વિષ્ણુભાઈ ગામ પાળિયાદ ભાલ પંથકનો વતની છું। અમારા ભાલ પંથકના માઢિયા ગામમાં નટ બજાણિયા વિમુક્તિ જાતિ જે સરદારનગરમાં રહે છે એવો દરખાસ્તમાં હુકમ છે જે સરકારે ગ્રામ પંચાયતને વાસ્તવિક પૂછવું જોઈએ, કલેક્ટર સાહેબ કે અધિકારીઓને પૂછવું જોઈએ અથવા એના નિયમ જોગ બહુ વધારે માહિતી તો ગામ લોકોને ન હોય, પણ પંચાયતને પૂછ્યા વગર 29/7 આ સીધી દરખાસ્ત ગ્રામ પંચાયત પાસે એવી માંગી કે તમે આમાં સહી સિક્કા કરીને અમને આપી દો, આ અમે 28 પ્લોટ આ લોકોને ફાળવીએ છીએ। જે ગામમાં 3 જ્ઞાતિ રહે છે, માલધારી સમાજ, દેવી પૂજક અને કોળી સમાજ। હવે અન્ય જ્ઞાતિને એક અરે 28 પ્લોટ ફાળવી દેવા એ કયા પ્રકારનો ન્યાય કહેવાય? જે ગામને હકીકતે ગામના લોકોને જરૂર છે, આ તો ઓલા જેવું છે ઘરના છોકરા ઘંટી ચાટે બહારના આટો ખાય, આ વસ્તુ તદ્દન વ્યાજબી નથી। તો અમારી માંગ એવી છે અધિકારી કલેક્ટર સાહેબને કે ભાઈ આ પ્લોટને ભલે ફાળવા, એ ગરીબ છે એને ફાળવા એની યાર કોઈ વાંધો નથી। વાસ્તવિક માઢિયા ગામને આટલી જ જગ્યા જે બચી છે 5-5.5 વીઘા જે ગામ તળમાં અમે પણ 50 વર્ષથી માંગેલી છે, તો ગામ લોકોને ફાળવેલી નથી, તો આ નટ બજાણિયા વિમુક્તિ જાતિને ફાળવી એ બદલ અમારો વિરોધ એવો છે કે એ જગ્યા બીજી જગ્યાએ ગમે ત્યાં ફાળવી દે। આ માઢિયા ગામમાં હવે આટલી જ જગ્યા બચી છે તો ગામ લોકોને દે એ વ્યાજબી છે। બસ આટલું। કોઈ પણ જાતની નહીં, ગામને કે કોઈને ખબર જ નથી, સીધી દરખાસ્ત આવી છે પંચાયતમાં 29/7/2026 છે। છતાંય પેલા થોડી ઘણી માહિતી હતી તો સરપંચશ્રીએ 10/6 એક રજૂઆત કરેલી છે કે ભાઈ આવી રીતે કોઈ પ્લોટ માઢિયા ગામમાંથી ફાળવવા નહીં। તાલુકા પંચાયતના સભ્ય દ્વારા કોઈ પણ જાતનો વિરોધ કરવામાં આવે છે કે આમાં તાલુકા પંચાયત સભ્ય કે આમાં કોઈ રાજનીતિ અમે રમવા નથી માંગતા, અમે ખાલી એટલું કહીએ છીએ આ પ્લોટ છે એ બીજી જગ્યાએ ફાળવે, એને હું લેવા ફાળવે એ મહત્વ નથી, ભલે ફાળવા, પણ માઢિયા ગામમાં આટલી જગ્યા છે તો ગામ લોકોની વસ્તી 3500 થી 3600 છે, જે 3500 થી 3600 વસ્તીમાં કોઈને 50 વર્ષથી 1 ફૂટે જગ્યા ફાળવામાં નથી આવી રહેવા માટે, આ લોકોને 100 વારના પ્લોટ કઈ રીતે એમ